મિત્રો એક છે ચૈતર વસાવા અને એક છે સંજય વસાવા। મિત્રો આ બે વ્યક્તિના મેં તમને ફોટા બતાવ્યા। આ બંનેમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તમારે કહેવાનું છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે, આ બે વ્યક્તિમાંથી કોઈ કયો વ્યક્તિ સાચો હશે? સંજય વસાવા સાચા હશે કે પછી ચૈતર વસાવા સાચા હશે? બંનેની હું માહિતી આપીશ થોડી ઘણી। અત્યારે ઘણા બધા આમનો જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે થોડીક માહિતી આપીશ ને પછી તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું રહેશે કે આ બંને વ્યક્તિમાંથી તમને કોણ સાચા લાગે છે। બે વ્યક્તિના કારણે જ વિવાદ થઈ રહ્યો છે અત્યારે ઘણો બધો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે આ બે વ્યક્તિના કારણે। અને ઘણા લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે અને ઘણા લોકો કહી રહ્યા છે સંજય વસાવા સાચા છે। હે મિત્રો, હું તમારી માથે છોડું છું કે તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને હું થોડીક માહિતી આપું ને પછી તમે કોમેન્ટ કરજો એટલે પણ તમને પણ ખબર પડે। હે મિત્રો, આમાં બન્યું છે એવું કે સંજય વસાવા રહ્યા તેમને ચૈતર વસાવામાંથી આ સંજયભાઈ વસાવાએ કેસ કરી નાખ્યો અને કીધું કે આ મારપીટ મારી જોડે કરી હતી અને લેડીઝને પણ ગાળ્યું બોલી હતી। એમ પણ આ સંજય વસાવા કહી રહ્યા છે કે આ ચૈતર વસાવા રહ્યો ને લેડીઝને ગાળ્યું દેશે અને મારપીટ પણ કરે છે, એવું આ સંજય વસાવાએ આરોપ લગાવ્યો છે। અને ચૈતર વસાવા કહી રહ્યા છે કે સંજય વસાવા કહી રહ્યા છે ને તે બધું ખોટું છે અને તે મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે। હું આ રાજકારણમાં આગળ વધું ને તે મને નીચો પાડવા માગે છે અને આપ મને ખોટા કેસો કરી નાખે છે અને મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે આ સંજય વસાવા। મને જેલની બહાર નથી આવવા દેવા માંગતા એટલે આ બધી તેમની ચાલુ છે અને મને જેલમાં રાખવા માંગે। મિત્રો, હું તમારી પાસે જાણવા માંગુ છું કે તમને કોણ સાચું લાગે છે? ચૈતર વસાવા સાચા છે કે સંજય વસાવા સાચા છે? તમને જે પણ લાગતું હોય નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને તમે કોનો સપોર્ટ કરો છો એ પણ જણાવજો। અને મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।